નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર 3નો પાઠ નંબર 7 પાણી સાથેના પ્રયોગોની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 3નું પર્યાવરણના પાઠ નંબર 7 પાણીના પ્રયોગનું સંપૂર્ણ સોલ્યુશન છે અને આવા જ સોલ્યુશન તમારે મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવી ફરજિયાત છે। તો પ્રશ્ન 1, નીચે આપેલી વસ્તુઓ પાણી ભરેલી ડોલમાં નાખતા કઈ વસ્તુઓ તરશે અને કઈ વસ્તુ પાણીમાં ડૂબશે તે પ્રવૃત્તિ કરી નક્કી કરો ને ખાનામાં ટીક માર્ક કરો। તો કાસ્કો પ્લાસ્ટિકનો હોય તે તરશે, દીવાસળી લાકડાની હોય તે તરશે, બોટલનું ઢાંકણું પ્લાસ્ટિકનું હોય તે તરશે, પેન્સિલ લાકડાની છે એટલે તરશે, કાગળનો ડૂચો છે એ પણ લાકડામાંથી જ કાગળ બને એટલે તરશે, ખાંડ છે એ વજનમાં ભારે છે એટલે ડૂબશે, તેલનું ટીપું પાણી કરતાં હલકું હોવાથી પાણી પર તરશે, કાંકરો પાણી કરતાં ભારે છે એટલે ડૂબશે, રબર છે એ ડૂબશે, માપપટ્ટી છે એ પણ ડૂબશે। માપપટ્ટી લાકડાની હોય તો તરશે, લોખંડની અને પ્લાસ્ટિકની વજનવાળી હોય તો ડૂબશે। ત્યાર પછી તમારા અનુમાન નોંધો અને કારણ લખો। પાણી ભરેલ ડોલની સપાટી પર સ્ટીલની રકાબી મૂકતા તે રકાબી શું થાય છે તો પાણીમાં ડૂબી જાય છે। અહીંયા લખતા બાકી રહી ગયું છે તે તમે લખી નાખજો, પાણીમાં ડૂબે છે। બીજું, પાણીની સપાટી પર હોડી મૂકતા તે તરે છે। કાગળની હોડી પાણી કરતાં હળવી હોય છે। તો અહીં રકાબી ડૂબવાનું કારણ પણ તમને કહી દઉં કે રકાબી છે એ વજનવાળી હોય છે, સ્ટીલની છે। ત્રીજું, પાણી ભરેલા પાત્રમાં લોખંડની ખીલી નાખતા તે ડૂબે છે, તે પાણી કરતાં ભારે છે। ચોથું, પાણી ભરેલા પ્યાલામાં લાકડાની સળી નાખતા તે તરે છે, કારણ કે તે પાણી કરતાં હળવી હોય છે। પાંચમું, પાણી ભરેલી ડોલમાં સાબુ પડતા તે ડૂબે છે, તે પાણી કરતાં ભારે હોય છે એટલે ડૂબે છે। પ્રશ્ન 3, નીચે આપેલી વસ્તુઓની યાદી જુઓ, જુદા જુદા પાત્રોમાંથી પાણી લઈ તે વસ્તુ તેમાં નાખી નોંધ કરો। તો અહીંયા વસ્તુનું નામ, પાણીમાં વસ્તુ હલાવતા તે ઓગળે હા કે ના, રંગ બદલાય હા કે ના, સ્વાદ કેવો લાગ્યો એ કહેવાનું છે। તો મીઠું પાણીમાં નાખતા એ ઓગળે છે એટલે હા, રંગ બદલાય તો પાણીનો રંગ ના બદલાય, કેવો લાગે સ્વાદ તો કે ખારો, ખાંડ પાણીમાં ઓગળે તો કે હા, પાણીનો રંગ બદલાય તો કે ના, સ્વાદ કેવો લાગે તો કે ગળ્યો, ખાવાના સોડા પાણીમાં ઓગળે તો કે હા, રંગ બદલાય તો કે ના, સ્વાદ કેવો લાગે ખારો, લીંબુને પાણીમાં નાખીએ તો પાણીમાં ઓગળે, રંગ બદલાય નહીં, સ્વાદ ખાટો લાગે। ત્યાર પછી હળદર પાણીમાં નાખી રંગ બદલે તો કે હા, પાણીમાં ઓગળે તો કે હા, રંગ બદલે તો કે હા, અને સ્વાદ તો કે તુરો, સાકર પાણીમાં ઓગળે તો કે હા, રંગ બદલાય ના, સ્વાદ તો કે ગળ્યો, તેલ પાણીમાં ઓગળે તો કે ના, રંગ બદલાય, સેજ આછો પીળો કલર થાય છે પાણીનો, સેજ માઇનર એવો એટલે આપણે લખ્યું છે ના। સ્વાદ તો કે સ્વાદ વિહીન લાગે છે, બહુ એનો સ્વાદ આપણને લાગે નહીં। મધ પાણીમાં ઓગળે તો કે હા, પાણીનો રંગ બદલે તો કે હા, કેસરી કલર જેવું થઈ જાય, સ્વાદ તો કે ગળ્યો। પછી છાશ પાણીમાં ઓગળે તો કે હા, રંગ બદલે તો સફેદ થઈ જાય, સ્વાદ તો કે ખાટો। રેતી પાણીમાં ઓગળે તો કે ના, રંગ બદલે તો કે ના, સ્વાદ તો કે આપણે સ્વાદ ચાખ્યો નથી, રેતી ચાખી ન શકીએ। માટી પાણીમાં ઓગળે તો કે હા, અને રંગ બદલે તો કે હા, માટી પાણીમાં નાખતા પાણી ડોળું થઈ જાય, સ્વાદમાં આપણે નથી લખવાનું। ઘઉંનો લોટ તો પાણીમાં ઓગળે તો કે હા, રંગ બદલે તો કે હા, સ્વાદ તો કે છે મીઠો લાગે। દૂધ પાણીમાં ઓગળે, બરાબર, પાણીમાં ઓગળે તો કે હા, રંગ બદલે તો કે સ્વાદ છે મીઠો લાગે। ઘઉંના લોટમાં મીઠો નહીં, અહીંયા પણ મીઠું લખી નાખજો મિત્રો। ગોળ પાણીમાં ઓગળે તો કે હા, કલર બદલે તો કે હા, સ્વાદ કેવો લાગે ગળ્યો। ત્યાર પછી ઉપરોક્ત કોષ્ટકને આધારે જવાબ લખો। પેલું, પાણીમાં ઓગળતી વસ્તુઓ કઈ કઈ છે?
મીઠું, ખાંડ, સાકર, મધ, ગોળ વગેરે વસ્તુ પાણીમાં ઓગળી જાય છે. ત્યાર પછી બીજું, કઈ કઈ વસ્તુઓ પાણીમાં ઓગળતા રંગ બદલાય છે? હળદર, મધ, ઘઉંનો લોટ, ગોળ, છાશ વગેરે પાણીમાં ઓગાળતા રંગ બદલાય છે. ત્રીજું, કઈ કઈ વસ્તુઓ પાણીમાં ઓગાળતા પાણીનો સ્વાદ બદલાય છે? મીઠું, ખાંડ, સાકર, હળદર, ગોળ, છાશ વગેરે પાણીમાં ઓગાળતા રંગ બદલાય છે. પછી કઈ કઈ વસ્તુઓ પાણીમાં ઓગળતી નથી? લોખંડની ખીલી, રેતી, પથ્થર, લાકડું, પ્લાસ્ટિક વગેરે વસ્તુઓ પાણીમાં ઓગળતી નથી. પાંચમું, પાણીમાં ઓગળતી હોય છતાં પાણીનો રંગ ન બદલાયો હોય તેવી વસ્તુઓ કઈ કઈ છે? મીઠું, ખાંડ, સાકર વગેરે વસ્તુઓ પાણીમાં ઓગળતા રંગ બદલતો નથી. ત્યાર પછી પ્રશ્ન 5. પ્રશ્નોના જવાબ લખો. પહેલું, ચોમાસામાં વરસાદ પડ્યા પછી પાણી ભરેલા ખાબોચિયા કેમ સુકાઈ જાય? ખાબોચિયામાં રહેલું થોડું પાણી જમીનમાં શોષાઈ જાય છે અને થોડું પાણી બાષ્પીભવન થઈ જાય છે, માટે ખાબોચિયા સુકાઈ જાય છે. બીજું, આશાની મમ્મીએ કપડાં ધોઈ દોરી પર સૂકવ્યા તો થોડી વારમાં કેમ સુકાઈ ગયા છે? તો કે દોરી પર સૂકવેલા કપડામાં પવન અને સૂર્યના તડકાને લીધે બાષ્પીભવન થઈ જાય છે, પાણીનું બાષ્પીભવન થઈ જાય છે, માટે થોડી વારમાં સુકાઈ જાય છે. ત્યાર પછી ત્રીજું, અમરે પાણી વડે પોતાની સ્લેટ ભીંજવી ને સ્લેટ થોડી વારમાં જ કોરી થઈ ગઈ, આવું કેમ થયું હશે? કારણ કે સ્લેટમાં રહેલ પાણીનું હવાના કારણે બાષ્પીભવન થઈ જાય છે, માટે તેની સ્લેટ થોડી જ વારમાં કોરી પડી જાય છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હશે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનો છે.